શું તમે કન્યા રાશિના વ્યક્તિ છો? જરા શાંતિથી વિચારજો. શું તમને એવું લાગે છે કે આ 2026નું વર્ષ અડધું થવા આવ્યું? તમે મહેનત તો રાત દિવસ કાળી મજૂરીની જેમ કરો છો, પણ જ્યારે ફળ મળવાનો સમય આવે ત્યારે ક્રેડિટ કોઈ બીજું જ લઈ જાય છે. તમે સંબંધો સાચવવા માટે તમારું 100% આપો છો, પણ બદલામાં તમને શું મળે છે? માત્ર ગેરસમજ અને એકલતા. રાત્રે જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે તમારું મગજ વિચારોના ચકડોળે ચડેલું હોય છે કે કાલે શું થશે, પહેલાંય મને આવું કેમ કહ્યું, મારા ભવિષ્યનું શું? જો આ બધું તમારી સાથે થઈ રહ્યું છે તો એક ઊંડો શ્વાસ લો, કારણ કે વાંક તમારો નથી, વાંક તમારી મહેનતનો પણ નથી. કદાચ તમારા ઘરની આસપાસની ઉર્જા એટલે કે વાસ્તુ તમારા ગ્રહો સાથે મેળ નથી ખાતી. મારા વહાલા મિત્રો, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. હું જાણું છું કે તમે યુટ્યુબ પર વાસ્તુના ઘણા વિડીયો જોયા હશે, જ્યાં લોકો દિવાલો તોડવાની કે હજારો રૂપિયાના ખર્ચ કરવાની વાતો કરે છે. પણ ના, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીમાં આપણે કોઈ તોડફોડમાં નથી માનતા. આજે હું તમને કન્યા રાશિ માટે એવા નાના, સાવ સરળ અને મફત જેવા વાસ્તુ ફેરફારો બતાવીશ જે કોઈ સામાન્ય માણસ પણ પોતાના નાના એવા ઘરમાં કે ભાડાના મકાનમાં આસાનીથી કરી શકશે. વિડીયો પૂરો જોજો, કારણ કે આજે હું માત્ર પથ્થર કે દિવાલોની વાત નથી કરવાની, હું તમારી લાગણીઓની વાત કરવાની છું. તો કોમેન્ટમાં સાચા દિલથી એકવાર જય શ્રી કૃષ્ણ લખી દો. મિત્રો, કન્યા રાશિ એટલે કે જેનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકો સ્વભાવે એકદમ પરફેક્ટ હોય છે. એમને બધું જ વ્યવસ્થિત જોઈએ, ઘર સાફ જોઈએ, કપડાં કમ્પ્લીટ જોઈએ, પણ આ જ ચક્કરમાં તેઓ સૌથી વધુ તણાવ લેતા હોય છે. ગયા અઠવાડિયે જ મને આપણા એક સબસ્ક્રાઈબર રમેશભાઈનો મેસેજ આવ્યો. રમેશભાઈ કન્યા રાશિના. એમણે મને કહ્યું, સાહેબ, 2026 શરૂ થયું ત્યારથી ઘરમાં બીમારીઓ નથી જતી. હું કમાઉં છું બહુ સારું, પણ પૈસો ઘરમાં ટકતો જ નથી. પત્ની સાથે નાની નાની વાતોમાં ઝઘડા થાય છે અને રાત્રે ઊંઘ નથી આવતી. મેં એમને પૂછ્યું, રમેશભાઈ, તમારા ઘરની ઉત્તર દિશામાં શું છે? એમણે કહ્યું, ત્યાં તો અમે જૂનો સામાન, ડબ્બા અને કચરાપેટી રાખી છે. મેં બસ એમને એટલું જ કહ્યું કે રમેશભાઈ, કન્યા રાશિનો માલિક બુધ છે અને વાસ્તુ પ્રમાણે બુધની દિશા ઉત્તર છે. તમે તમારા માલિકની જગ્યા પર જ કચરો ભેગો કર્યો છે, તો પૈસો અને શાંતિ કેવી રીતે આવશે? મેં એમને માત્ર 2 નાના ફેરફાર કરવાનું કહ્યું અને આજે 1 મહિના પછી એમનો ફોન આવ્યો હતો કે ભગવાનની કૃપાથી ઘરમાં અદ્ભુત શાંતિ છે અને અટવાયેલા પૈસા પાછા આવવા લાગ્યા છે. શું તમારા ઘરમાં પણ અજાણતા આવી કોઈ ભૂલ થઈ રહી છે? ચાલો આપણે સમજીએ કે 2026ના આ વર્ષમાં કન્યા રાશિના લોકોએ પોતાના ઘરમાં ક્યાં નાના ફેરફારો કરવા જોઈએ. પહેલી વાત, ઉત્તર દિશાને શ્વાસ લેવા દો. મારા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, તમારી કુંડળીનો સૌથી મોટો ગ્રહ બુધ છે. વાસ્તુશાસ્ત્રમાં બુધ ગ્રહ ઉત્તર દિશાનું સંચાલન કરે છે. ઉત્તર દિશા એ કુબેરની એટલે કે ધનની દિશા પણ છે. આજે જ વિડીયો પૂરો થાય એટલે તમારા ઘરની ઉત્તર દિશામાં જાઓ. ત્યાં જો કોઈ જૂના પગરખા, તૂટેલી સાવરણી, બંધ પડેલી ઘડિયાળ કે જૂના કબાડીના ડબ્બા પડ્યા હોય તો તેને તરત જ હટાવી દો. ઉત્તર દિશાને એકદમ સાફ રાખો. ત્યાં લીલા રંગનો એક નાનો છોડ કુંડામાં મૂકી દો. કન્યા રાશિનો રંગ લીલો છે. જ્યારે આ લીલો છોડ ઉત્તર દિશામાં શ્વાસ લેશે ત્યારે તમારા અટવાયેલા કામોમાં પ્રાણ પૂરાશે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ઉર્જાનું વિજ્ઞાન છે. બીજી વાત, બેડરૂમમાં રંગોનો જાદુ. કન્યા રાશિના લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે એમનું મગજ ક્યારેય શાંત નથી રહેતું. વધારે પડતું વિચારવું એમનો સૌથી મોટો દુશ્મન છે. જો તમારા બેડરૂમમાં જ્યાં તમે સૂવો છો ત્યાં લાલ, કાળો
કે એકદમ ઘેરો રંગ હશે તો તમારી ઊંઘ ક્યારેય પૂરી નહીં થાય. સવારે ઉઠશો તો પણ થાક લાગશે. બેડરૂમની ચાદર બદલી નાખો. આછો લીલો, આછો વાદળી, સફેદ કે ક્રીમ કલરની ચાદર પાથરો. સૂતી વખતે તમારું માથું હંમેશા દક્ષિણ દિશા તરફ રહે તે રીતે પલંગ ગોઠવો. માથું ઉત્તર તરફ રાખીને ક્યારેય ન સૂવું. દક્ષિણમાં માથું રાખીને સૂવાથી કન્યા રાશિના લોકોના મગજની નસોને શાંતિ મળે છે અને સવારે નવી ઉર્જા સાથે ઉઠી શકાય છે. મિત્રો, વિડીયોમાં આગળ હું તમને રસોડાની એક એવી ટિપ્સ આપવાની છું જે કન્યા રાશિના લોકોના સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ છે. પણ એ પહેલા જો તમને મારી આ વાતો સાચી લાગતી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક આપી દો. ત્રીજી વાત, રસોડું અને પેટની સમસ્યાઓ. કન્યા રાશિના લોકોની શારીરિક પ્રકૃતિ એવી હોય છે કે જ્યારે પણ એમને ટેન્શન આવે છે ત્યારે સૌથી પહેલી અસર એમના પેટ અને પાચન તંત્ર પર થાય છે. વાસ્તુ પ્રમાણે આપણું પેટ એ આપણા ઘરનું રસોડું છે. તમારા રસોડામાં જ્યાં ગેસનો ચૂલો રાખ્યો છે તેની આસપાસ પીવાનું પાણી ન રાખો. અગ્નિ અને પાણી દુશ્મન છે. જો ચૂલો અને પાણીનું માટલું પાસે હશે તો ઘરમાં પતિ પત્ની વચ્ચે કારણ વગરના ઝઘડા થશે. કન્યા રાશિના લોકોએ રસોડામાં ક્યારેય પણ દવાઓ ન રાખવી જોઈએ. જ્યાં અન્નપૂર્ણાનો વાસ છે ત્યાં બીમારીની દવાઓ રાખવાથી ઘરમાં બીમારી વધે છે. દવાઓને ઘરના કોઈ બંધ કબાટમાં મૂકી દો. ચોથી વાત, મુખ્ય દરવાજો. વર્ષ 2024માં કામનું ભારણ વધવાનું છે, પણ સાથે પૈસા કમાવવાની નવી તકો પણ આવવાની છે. તમારા ઘરના મુખ્ય દરવાજા પર બહારની બાજુએ કંકુ અને હળદર મિક્સ કરીને પોતાના જમણા હાથથી એક સુંદર સાથીઓ બનાવો. જ્યારે પણ તમે થાકીને ઘરે આવો ત્યારે નકારાત્મક ઉર્જા આ સાથીઓ જોઈને બહાર જ રોકાઈ જશે. મિત્રો, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીની આ ચેનલ પર હું હંમેશા હૃદયની વાત કરું છું. કન્યા રાશિના લોકો બહારથી કઠોર દેખાય પણ અંદરથી એકદમ માયાળુ હોય છે. તમે બીજાને મદદ કરવા દોડી જાઓ છો, પણ જ્યારે તમારો સમય આવે છે ત્યારે બધા હાથ ઊંચા કરી દે છે. આ એકલતા અને નિરાશાને દૂર કરવા માટે ઘરની બરાબર વચ્ચેનો ભાગ સુધારવો ખૂબ જ જરૂરી છે. ઘરની બરાબર વચ્ચે કોઈ ભારે વજનદાર ફર્નિચર કે લોખંડનો કબાટ ન હોવો જોઈએ. આ જગ્યાને બને તેટલી ખુલ્લી અને સાફ રાખો. જો શક્ય હોય તો ત્યાં રોજ સાંજે ગાયના ઘીનો એક દીવો પ્રગટાવવો. આખા ઘરની ઉર્જા બદલાઈ જશે. ઘરમાં ટપકતો નળ એ કન્યા રાશિ માટે સૌથી મોટો અપશકુન છે. જો તમારા ઘરમાં કોઈ નળમાંથી સતત પાણી ટપકતું હોય તો તેને તરત જ રિપેર કરાવી લેજો. પાણીનું ટપકવું એટલે તમારા ઘરમાંથી પૈસા અને શાંતિનું ધીમે ધીમે વહી જવું. બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. તમે ક્યારેય નોંધ્યું છે કે કોઈ મંદિરમાં પગ મૂકતાની સાથે જ મન કેવું શાંત થઈ જાય છે? એનું કારણ ત્યાંની ઉર્જા છે. આપણું ઘર પણ એક મંદિર જ છે. કન્યા રાશિ માટે ખાસ ટીપ એ છે કે તમારા ઘરની પૂર્વ દિશામાં રોજ સવારે માત્ર 5 મિનિટ ઊભા રહો. સૂર્યના કુમળા તડકાને તમારા શરીર પર પડવા દો. પૂર્વ દિશામાં એક તાંબાના લોટામાં પાણી ભરીને તેને સૂર્યને અર્પણ કરો. આ નાનકડી આદત 2026માં તમારા અટકેલા કામો અને સમાજમાં તમારું માન અને સન્માન અનેક ગણું વધારી દેશે. મિત્રો, આશા રાખું છું કે મારી આ બધી વાતો તમારા હૃદયમાં ઉતરી હશે. જો તમને આ વિડીયોમાંથી સાચી માહિતી મળી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને આપણી આ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી પરિવારનો હિસ્સો બની જાઓ. તમે કયા શહેરમાંથી કે ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો? તમારું નામ અને શહેરનું નામ કોમેન્ટમાં ચોક્કસથી લખજો. તમારું આ 2026નું વર્ષ સુખ, શાંતિ, સ્વાસ્થ્ય
અને સમૃદ્ધિથી ભરાયેલું રહે એવી મારી હૃદયથી પ્રાર્થના છે. આવતા વિડીયોમાં મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.